અબડાસા તાલુકામાં વન વિભાગની સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ પર તંત્રનું બુલડોઝર ફેરવાયું। કોણાઠિયા અને ભાચુંડાની સીમમાં 350 હેક્ટર જેટલો દબાણ કરવામાં આવ્યો હતો। તે દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું। વન વિભાગની આ જમીન પર કેટલાક લોકો દ્વારા વાવણી કરી દીધેલ હતી, જેમાં 864 એકર જેટલો જમીન પર ગામ લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યો હતો। વન વિભાગ તેમજ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા। વર્ષોથી કચ્છના જંગલ ક્ષેત્રોમાં બિનઅધિકૃત દબાણો એક મોટો પ્રશ્ન રહ્યો છે, જેને હવે વન વિભાગે ગંભીરતાથી લેતા નલિયા દક્ષિણ રેન્જમાં ભાચુંડા અને કોણાઠિયા ગામે 370 હેક્ટર દબાણ સામે ઐતિહાસિક ઝુંબેશ ચલાવી છે। કલેક્ટર શ્રી દ્વારા ફાળવેલી 639 હેક્ટર અનામત જંગલ જમીનમાં થયેલા દબાણને દૂર કરવા માટે 6 ઓગસ્ટે વિશાળ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં મુખ્ય વન સંરક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ 160 વન વિભાગના સ્ટાફ, 135થી વધુ પોલીસ કર્મીઓ, 15 જેસીબી અને 30 ટ્રેક્ટર જોડાઈને લગભગ 225 હેક્ટર જમીન દબાણ મુક્ત કરવામાં આવી। આ કામગીરી હજુ ચાલુ છે અને 7 ઓગસ્ટ સુધી બાકી રહેલા દબાણો દૂર કરવા આગળની કાર્યવાહી થવા જઈ રહી છે। વન વિભાગે જાહેર જનતાએ અનામત જંગલ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા અનુરોધ કર્યો છે, કારણ કે પ્રાકૃતિક વૃક્ષો, વનસ્પતિ અને વન્યજીવ માટે આવા વિસ્તારો જીવદાતા છે। જંગલ બચાવશો તો કુદરત આપણું રક્ષણ કરશે। કચ્છે ફરી એકવાર કરી બતાવ્યું કે પર્યાવરણ માટે કડક નિર્ણય લેવો પણ પ્રેમનો જ એક પ્રકાર છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।